જય માતાજી। અત્યારે આપણે આવ્યા છીએ મહાકાળી શક્તિધામ પ્રતાપગઢ સાબલી ધામ, જ્યાં મહાકાળી માતાજીનું એક ડુંગર પર મંદિર આવેલું છે। ત્યાં બાવાજીની એક ગુફા આવેલી છે, ઝાલરીયો પથ્થર આવેલો છે અને નવા અદ્ભુત નજારા જોવાના છે। તો આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ અને અત્યારે એકદમ આ નજીક પહોંચી ગયા છીએ। જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે અહીં સાબલી જવા માટેનો રસ્તો છે અને આપણે ધીરે ધીરે આ મહાકાળી માતાજીના ડુંગરની આગળ વધી રહ્યા છીએ અને આગળ વધતા સામે જે ગેટ આવી ગયો છે તે મહાકાળી માતાજી સાબલી ડુંગર પર જવાનો રસ્તો છે। તો આપણે ધીરે ધીરે અહીંયા પહોંચી ગયા છીએ। અહીંયા અદ્ભુત નજારો આપને જોવા મળે છે, જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે આપણે ધીરે ધીરે આ ગેટની અંદર થઈ અને આપણે અહીંયા આગળ વધી રહ્યા છીએ। જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે અહીંયા ગેટની વચ્ચોવચ્ચ એક ઘંટ લગાડવામાં આવેલો છે। જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે આપણે અહીંયાથી આગળ વધી રહ્યા છીએ અને અહીંયા સુંદર મજાનો સરસ મજાનો નજારો આપને જોવા મળે છે। જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે આપણે અત્યારે આગળ અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે આપણે આ મહાકાળી માતાજીના ડુંગરની નજીક એકદમ આપણે પહોંચવા આવી રહ્યા છીએ। જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે આ મહાકાળી માતાજીના ડુંગરનો ગેટ આવી રહ્યો છે। જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે એકદમ નજીક સરસ મજાનો આ મહાકાળી માતાજીનો ગેટ છે। તે ગેટની અંદર થઈ અને આપણે આગળ વધવાનું છે। તો આપણે ધીરે ધીરે આ ગેટની અંદર થઈ અને આગળ વધી રહ્યા છીએ। જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે આપણે અત્યારે પહોંચી ગયા છીએ ડુંગર ઉપર। તો સૌપ્રથમ અહીંયા આપણે સિંહના દર્શન થાય છે, જે આપ પણ અત્યારે જોઈ રહ્યા છો। અને આગળ જોઈએ તો અહીંયા સરસ મજાનો કુદરતી નજારો આપને જોવા મળે છે। જે આપ અત્યારે ડુંગર ઉપરથી નીચેના દ્રશ્ય પણ જોઈ રહ્યા છો અને અહીંયા જે મંદિર છે તે નાગ દેવતા માતાજીનું સ્થાન છે, જે આપ અત્યારે તેમના દર્શન કરી રહ્યા છો। આગળ જોઈએ તો
અહીંયા એક સરસ મજાના મહાકાળી માતાજીના દર્શન આપને થાય છે, જે આપ અત્યારે પણ આ મહાકાળી માતાજીના દર્શન કરી રહ્યા છો. અને મહાકાળી માતાજીના દર્શન કર્યા બાદ અહીંથી તેમની બાજુમાં ચોટીલા વાળી શ્રી ચામુંડા માતાજીના દર્શન કરી રહ્યા છો, જે આપ અત્યારે નીચે મંદિરની અંદર મહાકાળી માતાજી અને નીચે ભોળાનાથ ભગવાનના પણ અત્યારે આપ દર્શન કરી રહ્યા છો. અને અહીંથી આગળ વધીએ તો ડુંગર ઉપરથી નીચેના અદ્ભુત નજારા આપને જોવા મળે છે, જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે સુંદર મજાનો નજારો અત્યારે આપ જોઈ રહ્યા છો કે આપણે અત્યારે આગળ વધી રહ્યા છીએ. જોઈએ કે અહીંયા શું શું આપને જોવા મળે છે, જે આપણે અત્યારે જોવાનું છે. તો આપણે અહીંયા આગળ વધી રહ્યા છીએ અને આગળ જઈએ તો અહીંયા એક બાવાજીની મઢી લખેલું છે, તે મઢી આપ જોઈ રહ્યા છો. તો આ મઢીની અંદર આપણે જવાનું છે. તો અહીંયા એક જે નિશાન મારેલું છે, ત્યાંથી આપણે આ બાવાજીની મઢીની અંદર શું શું છે તે જોવાનું છે. તો આપણે આ બાવાજીની મઢીની અંદર ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ, જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે કેવી ગુફા છે. જોરદાર દ્રશ્ય આપને અત્યારે જોવા મળે છે. પથ્થરોની અંદરથી આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ, જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે અહીંયા પથ્થર સિવાય બીજું કંઈ દેખાતું નથી. ક્યાંથી ક્યાં જવું એ ખબર પડતી નથી, એવું અહીંયા ગુફા છે. ચારે બાજુ પથરાઈ પથરા આપને જોવા મળે છે. તો અહીંથી કઈ બાજુ ગુફામાં જવું એ એક રહસ્ય છે. તો અહીંથી આગળ જોઈએ તો અહીં આપને ગુફા મળી ગઈ છે. તો આપણે નીચે જોઈએ તો અહીંયા બાવાજીની ગુફાની અંદર આપણે પહોંચી ગયા છીએ. અહીંયા એક ભોળાનાથ ભગવાનની શિવલિંગ છે, તેમના આપણે દર્શન કર્યા બાદ અહીંયા એક શિવલિંગ છે, તેમના દર્શન કર્યા અને આગળ જોઈએ તો અહીંયા કોડિયા દેખાઈ રહ્યા છે, જે અહીંના રોજ દીવાબત્તી થતી હોય એને છે. અહીં ભભૂતિ પણ એક છે. અલગ અલગ આપને વસ્તુ જોવા મળે છે. તો આપણે આ બાવાજીના ગુફાના દર્શન કર્યા બાદ હવે અહીંથી ધીરે ધીરે આપણે બાવાજીની ગુફાની બહાર નીકળી રહ્યા છીએ, જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે અહીંયા યાત્રિકો અંદર દર્શન ના કરવા માટે આવી રહ્યા છીએ. બહુ જ સાંકડી ગુફા હોવાથી અહીંયા આવવા જવા માટે બહુ મુશ્કેલ પડે એવું અહીંયા જગ્યા છે. તો અહીંયા ભાગ્યે જ લોકોને ખબર હશે કે સાબલી ધામની અંદર આ એક બાવાજીની ગુફા આવેલી છે. ત્યાં એક શિવલિંગ ભગવાનના દર્શન થાય છે. અને અહીંયા આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ, જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે આપણે ધીરે ધીરે આ બાવાજીની ગુફાની બહાર નીકળી રહ્યા છીએ, જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે આપણે એકદમ બહાર પહોંચવા આવ્યા છીએ, જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે આપણે આ બાવાજીની ગુફાની બહાર અત્યારે પહોંચી ગયા છીએ, જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે આપણે હવે એકદમ આ બાવાજીની ગુફાની બહાર પહોંચી ગયા છીએ. અને સામે
જે ઘંટ દેખાય છે ત્યાં આપણે જવાનું છે, તો ચાલો જઈએ આ મહાકાળી માતાજીના ઘંટ વગાડવા માટે. અત્યારે આપણે આ મહાકાળી માતાજીનો ઘંટ છે તે વાગી રહ્યો છે, જે આપ અત્યારે સાંભળી રહ્યા છો. તો અહીંનું કુદરતી સરસ મજાનું વાતાવરણ છે, સુંદર મજાનો નજારો છે. તો એકવાર આ મહાકાળી માતાજીનું ધામ સાબલી ધામ તેમની મુલાકાત કરવી અવશ્ય જરૂરી છે. તો સાબરકાંઠા બાજુ આવો તો જરૂર ઈડર તાલુકાના સાબલી ગામોમાં જરૂર મહાકાળી માતાજીના દર્શન કરવા જરૂર પધારજો તેમની સાથે. અત્યારે આપણે જોઈએ તો અહીંયા એક ઝાલરીયો પથ્થર છે, જે કેવો સરસ મજાનો ઘંટ વાગે છે. અને આ ઝાલરિયા પથ્થરના દર્શન કર્યા બાદ હવે અહીંયા અખંડ જ્યોતના દર્શન કરવાના છે. તો આપણે પહોંચી ગયા છીએ મહાકાળી માતાજીના મંદિરની અંદર. જે ઉપર આપ અત્યારે જોઈ રહ્યા છો કે મહાકાળી માતાજીની મૂર્તિ છે, અને તેમની નીચે આપ અત્યારે જોઈ રહ્યા છો કે આ એક અખંડ જ્યોત છે, તેમના આપ અત્યારે દર્શન કરી રહ્યા છો. તો આ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા સાબલી ધામ જે મહાકાળી માતાજીનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા આવનાર વિડીયો સૌથી પહેલા આપને જોવા મળશે. અને આ વિડીયો જોનાર તમામ મારા વહાલા મિત્રો, ભાઈઓ, બહેનો, વડીલોને જય માતાજી.